આ પુણ્ય પવિત્ર ચોક ની અંદર આઈ માં ભગવતી ખોડિયાર સાચર ચોક માં પધાર્યા। માં ભગવતી ના ચરણમાં વંદન માન, ભગવતી ના ચરણમાં પ્રાર્થના કાય માં ભગવતી તમારા આશીષ તમારી મહેર સદાય મારી પર બની રહે એવી માન પ્રાર્થના સાથે એ કથેરિયા પરિવારના આંગણે આવો અવસરીઓ ભગવાન રામદેવજી મહારાજ નું જીવન ચરિત્ર, ભગવાન રામદેવજી મહારાજ નું આખ્યાન રમાઈ રહ્યું છે। આ પરિવારના આંગણે 32 જાતના ભોજન કર્યા પછી થોડું જાજુ રામદેવજી મહારાજ નું ભજન માં ભગવતી ખોડિયારે આવું સરસ મજાનું પડ બાંધ્યું। ઈ માં ભગવતી ખોડિયાર કે ઊંડો દરવો આઈ નો મારી તાતણી નો આવે તાગ, ઈ રાજપરે તારા રઠાણ ખલકા ખામાં ખોડિયાર, ઈ બ્રહ્માંડ ભામોદરી આઈ માં ખોડિયાર સાચર ચોકમાં પધાર્યા છે। મિત્રો, અમારા મંડળના નિયમ અનુસાર જ્યારે માં ભગવતી ખોડિયાર સાચર ચોકમાં પધારે ત્યારે આઈ માં ભગવતી ખોડિયારની ચૂંદડી લેવામાં આવે છે। માં ભગવતીની ચૂંદડી આવી ગયા પછી માં ભગવતીના ગુણગાન ગાય રામા મંડળની શુભ શરૂઆત કરવામાં આવે છે। મિત્રો, અમારું બાબા રામદેવ રામા મંડળ કનેસરા ધામ એક ગવત્રી ગાય માતાના લાભાર્થે 24 કલાક અન્નક્ષેત્રના લાભાર્થે તથા 11 દીકરીઓના સમૂહ લગ્નના લાભાર્થે રમી રહ્યું છે। બાપ, ઈ 16 ચૂંદડી લેવામાં આવે છે। મારો કથિરિયા પરિવાર હોય એના આંગણે આવો અવસરીઓ છે તો 501 રૂપિયો આપી આ સભામાંથી પહેલી ચૂંદડી કોણ ઓઢાડે? મારો બાપ, ઝડપથી ખાલી 5 મિનિટનો ટાઈમ છે। 16 દાતાઓ એવો જાગી જાઓ કે મારા તરફથી માં ભગવતીની ચૂંદડી હું ઓઢાડું છું। મારી માં ભગવતી મારી કુળદેવીના નામ ઉપર હું ચૂંદડી ઓઢાડું, હાથ ઊંચો કરી દેજો। અમારા સ્વયંસેવકો તમારી સુધી પહોંચી ચૂંદડી એકત્ર કરી જાય। ઝડપથી વાલા જગદંબા માં તું જોગણી માં જપુ તિહારો જાપ, અખંડ તારા દીવા બળે મારી પ્રગટ આપો આપ। એમાં ભગવતી ખોડિયાર ની ચૂંદડી લેવામાં આવે। 501 રૂપિયો આપી અને 16 ચૂંદડી લેવામાં આવે। ઝડપથી મારો કથિરિયા પરિવાર એના આંગણે આવો અવસર્યો, એના આમંત્રણ આપી મહેમાન પધાર્યા। જો કે મારું 18 વર્ણ બહેનોને પણ ચૂંદડી દઈ શકાય। તમારા આત્માને એવું થાય મારી ભગવતી, મારા ભગવાને મને કાંઈક આપ્યું છે તો એમાં ભગવતીની ચૂંદડી ઝડપથી મારવાલા 5 જ મિનિટનો ટાઈમ છે। જે કોઈને યથાશક્તિ જે કાંઈ ચૂંદડી અર્થે આપવું હોય ઝડપથી વાલા કથિરિયા પરિવારના આંગણે આવો અવસર્યો છે। બાપ, તમે જ્યાં બેઠા છો હાથ ઊંચો કરી દેજો। અમારા સ્વયંસેવકો તમારી સુધી પહોંચી કથિરિયા પરિવારને બહેનોને નમ્ર વિનંતી કરું કે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય। માં ભગવતીના રાસ લેવાનો છે તો બહેનો ઝડપથી સ્ટેજ ઉપર આવી જાઓ, કારણ કે તો માં ભગવતી ખોડિયારના રાસ લેવાનો હોય તો ઝડપથી બહેનોને વિનંતી કરું ઝડપથી સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય। પધારો, બહેનોને વિનંતી કરું। કથિરિયા પરિવાર બહેનો ઝડપથી આવી જાઓ મારો બહેન, કારણ કે તમે આવશો રાસ ચાલુ થાય પછી રામા મંડળની શુભ શરૂઆત કરવામાં આવે છે। વાલા ઝડપથી પધારો। પધારો, જવો મારો ખીજડા વાળો મામા દેવ જેવો। ઝડપથી બહેનો આવી જાવ ઝડપથી। તમારે રાસ લેવાનો હોય તો અમારા મંડળના સભ્યો લેશે, પણ તમારે રાસ લેવાનું ઝડપથી હોય તો બહેનો સ્ટેજ ઉપર ઉપસ્થિત થાવ। જાગૃતિબેન ગોહિલને વિનંતી કરો કે માં ભગવતીના ગુણગાન ગાય રામા મંડળની શુભ શરૂઆત આવે। બેન શ્રી જાગૃતિબેન ગોહિલ।